હવે નહીં લીધું ધોઈ લીધું, ચશ્મા પહેરી નહીં લીધું ધોઈ લીધું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો કાલે આપણે ગયા હતા રાધનપુર અને વરસાદ ચાલુ હતો. અત્યારે વરસાદનું વાતાવરણ છે પણ વરસાદ વરસશે નહીં, કેમ કે દરરોજ નથી આવતો. બાઇક એમને પડી છે. કાલ સાંજે બધા ફોટા પડાવ્યા. અને આને જુઓ તમે, તારા માટે શરમજનક વાત છે. ક્યાં બેઠો તું? ચપ્પલ બધા ગંદા કરે છે, છાણ લઈને આવી જોઈ લ્યો. એકદમ શાંતિથી બેઠા રહો. નો મુમેન્ટ. આ ઓલો મુમેન્ટ કરે એવો છે. આ એમને એમ જ બેઠા. ચલો, શ્રાવણા તૈયાર છે. શ્રાવણા કરી લઈએ. આપણે ફ્રેશ થઈએ છીએ. સવારનો બેઠો ફોન જ જોતો હતો. હવે આપણે શ્રાવણા કરીને પછી ક્યાંક જવાનો પ્લાન કરીએ. કાલ ઘરે પાણી બાયા છે. જુઓ, ફોન આવી જો, અહીંયા કેમેરામાં જો. શું નામ તારું? ચલો, થેપલા બન્યા છે, દૂધના થેપલા. ખાઈને પછી નવરા ક્યાંક જવાનો પ્લાન કરીએ. શ્રાવણા ચાલુ હોય, દૂધ છે, થેપલા છે. આ કેન્ટીનની મૂગ દાલ પડી છે. એને તો કોઈ ઇજ્જત જ નથી, કેમ કે કોઈ ઘરેથી પૈસો આપ્યો ને હું મારી રીતે લાવ્યો છું. એટલે નહીં કહેતા મફતનું હોય ને એની ઇજ્જત ના એ રીતે રાખે. કોઈની વેલ્યુ નહીં. આગલી વખતે નહીં લાવું. તો પછી જો નામ લેતા પહેલાં સાઇઝિંગ કરવા માંડ્યો. ભાઈનો કાલ આઈફોન અમુક કર્યો ને આ ફોનનો કોમ્બો ઉડી ગયો, કેમ કે વરસાદમાં પલાળીને આવ્યો હતો. કિસ્મત જુઓ એને. જો કદાચ એ ના ઉપડ્યો હોત તો આવી ગયેલો તો ફોન વગર રોજ મોટો ભાઈ. જો આપણે ખોખરી કાટ લાગી ગયો. ચોમાસો હોય ને એટલે એ ઝૂણો કાટ લાગે. એની ધાર એટલી મજબૂત હોય કે ગમે કાપી નાખે એમ, લોહા સિવાય. આપણે બ્લોગ ઉપર ચડીને છત ઉપર અપલોડ કરી દઈએ 5G આવે સ્પીડમાં, કેમ કે અડધો કલાક છે બાકી. અડધા કલાકમાં થઈ જશે આપણે. ચલો બ્લોગ અપલોડ કરી દઈએ. છત ઉપર આવી ગયા છીએ. મોસમ એક નંબર છે. જુઓ, વાદળા એટલા નહીં પણ જરી વાદળા હોય ને. સૂરજ પણ ઢંકાઈ ગયો. જુઓ, નીચે દાદીમાં બેઠા. છત કોન્ફરન્સમાં વાતો કરીએ. દાદીમાં મજામાં? એકદમ. તબિયત પાણી એમ ને? જુઓ, દરરોજ બહાર બેસતા આજ અંદર, મતલબ એમનો ટાઈમ નહીં થયો. આજ હું વહેલો જાગી ગયો છું. ચલો બ્લોગ અપલોડ કરી દઈએ. બ્લોગ અપલોડ થઈ ગયો. પૂર્ણ કલાક જેવું લાગ્યું બ્લોગ અપલોડ થતાં. વ્લોગ આ વખતે મોટો હતો. બધાની કોમેન્ટ આવતી કે ભાઈ વ્લોગ મોટો બનાવો, તો આ વખતે વ્લોગ મોટો બનાવ્યો છે અને યુટ્યુબમાં અપલોડ કરી દીધો છે અત્યારે. તો જોતા આવજો આપણો વ્લોગ. ડેલી કન્ટિન્યુ જોવાનું રાખો. હવે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. આપનો ખૂબ ખૂબ આભાર, જેટલો તમે સપોર્ટ કર્યો છે. ટૂંક સમયમાં મોનેટાઈઝ થઈ એટલે બહુ સારી વાત કહેવાય. તમારો પ્રેમ એટલો છે એટલે આપણે વિચાર્યું હતું કે થઈ જશે, કેમ કે તમે જે રીતે તમે લોકો પ્રેમ કરતા હતા એ રીતે આપણો મળ્યું પણ એમ મોનેટાઈઝ થઈ ગઈ છે ચેનલ. તો હવે એટલી ઇન્કમ તો નહીં આવે, કેમ કે આપણે એટલા વ્યૂઝ નથી, આપણે એવા મોટા વ્લોગર નથી અને એટલો મોટો આપણા પબ્લિક નથી આપણી પાસે. તો ઓફકોર્સ યાર, પૈસા તો અત્યારે નહીં કમાઈએ એટલી આશા નહીં રાખી. મોનેટાઈઝ થઈ જાય આપણા માટે મોટી વાત છે. ભલે પૈસો ના આવે, કોઈને બતાવવા ચાલે કે મારે મોનેટાઈઝ ચેનલ છે, બીજું કંઈ નહીં. ચલો નીચે જઈએ. બાકી બધા બેઠા એમને મળીએ. ઘરે આપણે નવરા બેઠા હતા. ચલો થોડી વાર મારે દર્શન કરતા આવીએ વરાણા ને જઈએ વરાણા. ચલો પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. ચલો દર્શન કરાવું તમને. મંદિરના દર્શન કરી લો. મંદિરે ખોડિયાર માતાજીના. ચોક મોસમ એક નંબર છે ભાઈ. મંદિરના દર્શન તો તમે ઘણા કર્યા. ચલો પાછળનો તમને ચોક બતાવું. ચોક જોઈ લો તમે. એકદમ પાછળ તળાવ છે, ત્યાં વ્યૂ જોઈ લો તમે તળાવનો. એક નંબર છે ભાઈ. બતાવો, જોઈ લો. એકદમ મસ્ત ઝાડવા છે. લોકો જે પણ આવે દર્શન કરવા અહીંયા ફોટા પડાવે છે. મારા પણ જૂના ફોટો છે, કેટલા જોઈ લેજો તમે. તળાવનો વ્યૂ બતાવું તમને. જોઈ લો તળાવનો વ્યૂ જોઈ લો. આખા એમ ભાઈ એવું છે ભાઈ.
એક નંબર છે વ્યૂ. ફોનની અંદર તમે એટલું રિલેટ નહીં કરી શકો, અહીંયા જોયું એટલે એક નંબર લાગે ભાઈ. શું આને કંઈક એ ફળ છે કંઈક ખાવાનું જે પાણીમાં થાય એ અહીંયાથી બધા લેતા હોય છે, વેચે પણ છે. આખા તળાવમાં એના સિવાય બીજું પાણી અંદરનું દેખાતું ને, એટલે દેખાવામાં સારું લાગે છે. બાકી લોકો દર્શન કરવા આવે છે તે નાખે અંદર ગંદકી કરે છે, એટલે થોડી સ્વચ્છતા જળવાય નહીં એમ જે તે નાખે એટલે. બાકી તમે જોઈ લો પાછળ જે મંદિરનો જે ભાગ છે તમને ચારે બાજુ બતાવી દઉં જો તમને મંદિર. આ બાજુ જોઈ લો, માતાજીનો પ્રસાદ લેવો હોય તો અહીંયા મળી જાય. જ્યારે માસ મહિનામાં મેળો હોય ત્યારે અહીંયા બહુ જ ભીડ હોય છે અને લોકો પણ એટલા બધા દર્શન કરવા આવે છે. અત્યારે શું કે કોઈ એના પ્રોપર દિવસો નથી એટલે એટલા લોકો નથી હોતા. અહીંયા પણ જોઈ લો આ નિવાસસ્થાન છે. જે કોણ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે એમના માટેની રહેવાની વ્યવસ્થા છે અહીંયા માતાજીના મંદિરે. બાકી બધી પૂરી વ્યવસ્થા છે અહીંયા મંદિરે. તો તમે પણ આવો તો મારું બાજુમાં જ ગામ છે 5 કિલોમીટર. તો કોન્ટેક કરજો, હું છુટ્ટી ઉપર હોય તો મળી શકીશ, મળવા આવીશ. મારી નજીક જ છે, હું ક્યારેક ને ક્યારેક આવતો જાઉં છું. 2 દિવસ મૂકીને 1 દિવસ તો આવવાનું થાય જ છે. એટલે તમે પણ આવો તો કોન્ટેક કરજો, તો હું પણ તમને મળવા ચોક્કસ આવીશ. ચલો માતાજી દર્શન કરી લીધા છે, હવે આપણે જઈએ ઘર તરફ. ભીડ હતી એટલે આપણે ના બતાવી શકીએ તમને, ના બતાવવું પણ ના જોઈએ. ભીડને દર્શન કરવા આવ્યા હોય બહારથી તમે દર્શન કરવા દેવા જોઈએ. તો જોઈ લો વ્યૂ એક નંબર છે અહીંયા, એકદમ ક્લિયર છે, સાફ સફાઈ છે બધું, એટલે દેખાય ગમે. આ બહારનો વ્યૂ અમારે માતાજીના મંદિર છે. અહીંયા પડી છે આપણી રાણી, લઈને હવે ઘર તરફ નીકળશું. ચલો ઘરે જઈએ. હાલ મંદિરથી બહાર નીકળ્યો, 2 ભાઈ મળી ગયા. એ કે અમે વિડીયો જોવો તમારા બ્લોગ જોઈએ, કે અમે એ જ વિચારતા હતા કે ઓજી ભાઈ આ ગામના જ છે એટલે મળી જાય. તો મારું ગામ આ નથી પણ હું બાજુના ગામનો છું, પણ એ કે અમારા નસીબ એટલા એ છે ગાંધીનગર વિજાપુર બાજુના. અત્યારે મળવાયા હતા, એમને ફોટો પડાવ્યો, એને દર્શન કરવાયા હતા અને મળ્યા. મને પાડી ગયા ને બુલેટ કે તમારું ઓળખી જાય, અમે વ્લોગ ડેલી જોઈએ છે એટલે વ્લોગ જોતા એનો ફાયદો અરે કે પાછળ લખેલું હતું DSP પહોંચી, અમે ઓળખી જાય તમે જ છો એમ. ભાઈ ગોત્યા, હું અંદર ચા પીતો હતો હોટલની અંદર, મને એ મળ્યા, ફોટો પડાવ્યો. મને કે બહુ સારો સ્વભાવ છે તમારો. હું કોઈ જેવો શું દેખાવું વ્લોગની અંદર, આપણે એ જ જે સ્વભાવ ચોખ્ખા દેખાવાનું, બે ચહેરા લઈને શું કરવાનું. તો બસ આ રીતે લોકો પ્રેમ કરતા રહે, એનાથી વધારે મારે બીજું કંઈ નથી જોતું. અને આવો નવો પ્રેમ તમે બનાવી રાખો, બસ એ જ આશા રાખું. હવે આ છે વરાણાનું પાદર, જો ગાયો બેઠી બધી. હવે આપણે ઘર તરફ નીકળીએ, ચલો. ઘરે પહોંચી જાય છીએ, જમવાનું થઈ ગયું છે, જમી લઈએ. ટાઈમ તો નહીં છે લગભગ, તો હવે ફોન થોડોક જોઈએ. રજા ઉપર આપણે આમથી આમ રખડવાનું જોઈએ, કેમ કે ત્યાં આપણે પછી ફ્રી ટાઈમે ફોન જ જોઈએ. બીજું કોઈ આપણે વાત કરવા માટે માણસ બાજુમાં નવરો ના હોય, આપણે નવરા હોય ત્યારે. તો આપણે ઘરે પહોંચી જોવાનો કોઈ મતલબ નથી. ઘણા દિવસથી આપણે પુશઅપ નહીં માર્યા, ચલો આજે પુશઅપ મારીએ. કેટલા મેક્સિમમ પુશઅપ લાગે છે ટ્રાય કરીએ. ચલો ચપ્પલ પહેરેલા, ચપ્પલ પહેરીને બધે ફરી આવ્યો. ચપ્પલ કાઢીને મસ્ત પુશઅપ મારી જો, તમે ગણજો, કાઉન્ટિંગ કરજો મેં કેટલા માર્યા. અહીંયા ફોનને સેટઅપ કરી લો. ખબર નહીં દેખાવ છું કે નહીં. ચલો પુશઅપ મારી. નોનસ્ટોપ 30 પુશઅપ લાગે, એનાથી વધારે નહીં લાગો જ. પણ મેં 30 માર્યા, બીજા દિવસે હાથ ન દુખે, કેમ કે દરરોજ વર્કઆઉટ કરતા હોય ને તો ચાલે. બાકી
દરરોજ નહીં કરતો, ઘરે આવ્યા રખડું છું એટલે 30થી વધારે ના મળે ને કે દુખવા મળે. હવે આપણે નહીં લઈશું ને અત્યારે જવાનું છે રાધનપુર, થોડી વસ્તુ લાવવાની છે ને એના ભાઈ માટે કપડાં લાવવાના છે. તો ચલો રાધનપુર જઈએ. પહેલાં નહીં લઈએ પહેલાં જો નનકો ભાઈ તો તૈયાર થઈ ગયો, નાહી ધોઈને હીરો થઈ ગયો છે. એને શર્ટનું પેન્ટનું મેચિંગ નથી કર્યું, જબરદસ્તી ના પાડી તો એમને જ રાખે, વાંધો નહીં હેડો, એની પસંદ એને ગમે તો રહેવા દો, આપણે નહીં લઈએ. ચલો હવે નહીં લીધું ધોઈ લીધું, ચશ્મા પહેરી નહીં લીધું ધોઈ લીધું, નહીં ધોઈને ચશ્મા પહેરી તૈયાર થઈને જો ચાલુ વરસાદ છે, માફ લઈએ થોડી થોડી. નનકો બી બાઇક ચલાવશે તે રાધનપુર. ચલો વરસાદમાં કપડાં લાવશો તો પલળી જાય, જ્યાં ઠેલો લેતા એટલે જાન ભાઈ લેતા હોય એમ પેકિંગ 2 થેલીઓ એવું કરવું એના કરતાં ઠેલો લાવતા ચડી જાય. એ રહ્યો હું કાલ લાવ્યો, સમા લાવ્યો છું તારા પલળી જાય એટલે સોની મની જાન ભાઈ હમું ને પલળી જાય ખરેખર. એ અંદર નથી પલળ્યું, હું તારા બૂટ ને બધું લાવ્યો, બૂટ જો ને તારા. વરસાદ ચાલુ હોય એટલે અમે પાછા ઘરે આવતા રહ્યા, કેમ કે હજુ પલળી જશું એમ. તો હવે આ બેગ લીધું છે, બેગની અંદર બેગની ઉપર આ કવર લગાવી દઈશું. બીજું આપણે ટ્રેકિંગ બેગ છે ને એનું કવર આની ઉપર લગાવીશું, પલળે નહીં એટલા માટે જુગાડ કરવો પડશે. અને કપડાં ને એવું બધું લાવવાનું એટલે વર્તા આવશે ને તો પલળી જશે. તો ભાઈ પહેરી લેશે કાં હું પહેરીશ ને પછી કવર માથે લગાવી દઈએ. ચલો નીકળીએ હવે, વરસાદ થોડો શાંત રહ્યો છે, હવે નીકળીએ. વરસાદ તો ચાલુ હોય, ભાઈ બાઇક ચલાવી લઈશ ને હવે નીકળીએ. ચલો ચાલુ વરસાદમાં પલળી જવાના તો સર, પણ આને ઉતાવળ આવી ખબર નહીં કેમ. વરસાદ વધારે છે, નમકો ભાઈ એકદમ પલળી ગયો જોવાની. હું પાછળ બેઠો હતો, સાઈડની પલળ્યો ઢીચણની. હવે અહીં બાસ પર રોકાણા થોડા, જો વરસાદ થોડો ઓછો થાય ને પછી નીકળશે. જોઈએ આપણી ગાડી પડી ગયેલો. આ ભાઈ તો આગળથી એમને આખું પલળી ગયું જો નીકળે છે, પાછળથી એમને કોરું હોય. મારે વચ્ચેલો ભાગ કોરો હોય, સાઈડમાં પલળી ગયો. હવે વરસાદ થોડો શાંત રહ્યો હોય, નીકળીએ. ચાલ ભાઈ ગીતમાં સીટ તો પલળેલી જ છે જો. જ્યારે બાઇક સ્પીડમાં ચાલતો હોય ને અહીંયા જે છાંટા વાગે ને એટલે આંખવાનું મન નહીં થતું. એને ચશ્મા પહેરાયા, વાળ મોટા એના એટલે એને ઓછી ઇફેક્ટ પડે. ફાઇનલી રાધનપુર પહોંચી ગયા છો. જો ભાઈ ભાઈને મેં પૂછ્યું મારુતિ પ્લાઝા જવા દે, એને મારુતિ પ્લાઝા નહોતું જોયું. જો એકદમ સિમ્પલ મોણા, મારુતિ પ્લાઝાની નથી ખબર એને. પછી એને મેં કીધું કે આ બાજુ જવા દે, તે કે હું આવેલો છું, પણ નોમની ખબર ના હોય કે મારુતિ પ્લાઝા કઈ બાજુ આવે. કપડાં બેના પલળી જશે, હવે એને કપડાં લેવડાવવા હોય તો કપડાં લેવડાવી પછી જઈએ. ચલો બીજી વસ્તુ ખરીદવાની છે, બીજી ખરીદી કરી લઈએ. પહેલાં એના કપડાનું કહી લે, એને મનપસંદ કપડાં લઈએ. જો માલિક જો દુકાન શું આરામ છે ભાઈ દુકાન વાળાને, શું તકલીફ હોય. નર્વસ થઈ ગયો કેમેરો ચાલુ હોય ને એટલે. એનું ફેસ પરના એક્સપ્રેશનને લીધે તમને ખબર પડી જશે. હા ભાઈ એકદમ કોન્ફિડન્ટ રહ્યો કેમેરા સામે. ભાઈ માટે કપડાં લઈ લીધા છે, હવે નીકળીએ બજારમાં બીજી વસ્તુ લેવાની છે, એ લઈને પછી ઘર તરફ જઈશું. હજી બેનના કપડાં લેવાના, ડાયરેક્ટ વિડીયો કોલ કરીને બતાવવાના છે. ચાલો લઈ લઈએ પહેલાં, અહીંયાથી નીકળા. બાય બાય મારુતિ પ્લાઝા. કઈ ખુશ છે જુઓ તમે, ત્યાં જેના કપડાં મનપસંદ લીધા છે, મેં કીધું તને મન પડે એ લઈ લો. લીધો લેવાય હવે જાય બજારમાં. છે આખો દિવસ આમથી આમ ખરીદીમાં દોડાય છે. અત્યારે ભાઈ કે આપણે લસ્સી પી લઈએ, સ્પેશિયલ લસ્સી વે કરી જો. અહીંયા હું પહેલથી પીતો એટલે બીજી વાર પીવાનું મન થયું છે. 2 જણા પી લઈશું. હજુ કરિયાણાનો થોડો સામાન લેવાનો છે, બેન માટે એમના કપડાં લઈ લીધો છે, લઈને પછી જઈશું ઘરે. ચલો સ્પેશિયલ લસ્સીનો આનંદ લઈએ. આ છે રાધનપુરનું બસ સ્ટેન્ડ. બહુ સફર કરી અહીંયાથી, અહીંયા નીકળ્યા હતા. ભાઈ વોશરૂમ જાઉં છું તો રાધનપુરના બસ સ્ટેન્ડમાં જતા આવીએ. ઘણા સમય પછી અહીંયા આવ્યો છું, ઓલમોસ્ટ 1 વર્ષ ઉપર થઈ ગયું, કેમ કે જી છૂટીમાં ટ્રેનિંગ પછી હું આવ્યો નહોતો. જોઈ લો અમારું રાધનપુરનું બસ સ્ટેન્ડ. આપણે એક રીલ બનાવવાની હતી પણ અત્યારે લેટ થાય એટલે હવે નહીં બનાવીએ, તરત નીકળી જઈએ. થોડુંક કરિયાણું લેવાનું હોય, ઘરેથી મંગાવ્યું હોય તો કરિયાણું લઈ
પછી જઈએ ઘરે. વચ્ચે ભાઈને પાવભાજી પસંદ આવી તો પાવભાજી લઈ લઈએ. અહીંયા ખાઈને જ જાશું, લઈને પણ જાય. સ્પેશિયલ રાતે ખુલે છે દુકાન એટલે પાવભાજી ખાવી પડશે. સામાન લઈને જુઓ પાછળ બધું સેટ કર્યું હોય, લઈને હવે નીકળી ગયા છીએ. હવે ક્યાંય ન રોકવાનું થાય તો સારું છે. ભાઈને કંઈક ખાવાનું મન થઈ જાય પછી હું એ નાનો પાડી શકું. તો ચલો નીકળે. પાવભાજી ખાવાનું મન છે એટલે કહું છું નીકળીએ. ચલો જો સામાનને કઈ રીતે અમે પેક કરીને બજારમાં આવી નીકળ્યા છીએ. કોઈ એકદમ દેશી પર્સનાલિટી જોઈ લો. આનાથી વધુ શું હોય. ભાઈ કે પાવભાજી ખાવી છે તો પાવભાજી બનાવી દે. અને બુલેટની ઉપર જોઈ લો આ રીતે કરિયાણાનો સામાન લઈને જાય બજારની વચ્ચે. ડીએસપી ભાજી પેલું તો ચલો હવે પાવભાજી ખાઈ લઈએ. તમને બતાવું કેવો હોય ટેસ્ટ જોઈએ કહું પછી નીકળીએ ઘર તરફ. પાવભાજી બનાવી ભાઈ ક્યાં બે ભાઈઓને બનાવવાની છે, બે ભાઈઓને ખાવાની મતલબ તો બે વાતે બનાવી છે. મજા છે. આવી ગઈ છે પાવભાજી બજારની વચ્ચો વચ્ચ. લિવિંગ ડાઉન ટુ અર્થ. ધ્યાન રાખીને શું કરવાનું જો બજારની વચ્ચે. ચલો ચાલુ કરીએ. કેવી છે બતાવીએ તમને. તો એક નંબર પાવભાજી હતી. ખાઈને હવે નીકળી જઈએ ઘરે જઈને. હવે મળીએ. વચ્ચે એવી એક બે ક્લિપ થઈ જાય તો કંઈ ખબર નહીં, પણ ઘરે જઈને મળીએ. ચલો ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે જો ચા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે કેમ કે ચા બની ગયો હતો અને અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા છીએ. જો ચાની લેવડ ચાલુ હોય. એક કેટલી મિનિટથી આપણે અહીંયા પહોંચતા? 21 મિનિટમાં અંદર પહોંચી જઈએ. રાધનપુરથી ભામાથર ટોપે ટોપ 5 ગેર પડે બુલેટને 5 પાડી દીધા. મસ્ત રાઇડિંગ કરવાની મજા આવી. જો ભાઈ પાછળ બેઠો બૂમો પાડતો હતો પણ એના એ સ્પીડમાં ચાલ્યું આપણું બાઇક. જલ્દી પહોંચવાનું હતું. હજુ આપણે જવાનું વરાણા પછી પાછું આવશું કરે. ચલો ચા પી લઈએ. અત્યારે કપડાં લઈને આવ્યા. ભાઈના કપડાં લીધા છે ને મારે લીધા છે. તો ભાઈ કહે રહે મને જમાવ લેવરાય. એ મેં મારા માટે જોડી પસંદ કરી હતી અને એ કે મારા આખી જોડી હવે ભાઈ હું લઈ લઉં. તો એને લેવડાય અને હવે મેં અલગ લીધા છે તો કે મને એ આપી દે. હવે હું બીજી દુકાને જઈને બીજી જોડી પસંદ કરી. આ ભાઈને એ જોતા હે. શરમ કરો, કામ ધંધો કરી ખો. મજા નહીં. મજા જોતી નહીં. હવે હું જાઉં ને એટલે પછી બધા કપડાં એના ભાગમાં જાય એટલે આ તો વધુ પહેરું હવે 14-15 દિવસ પછી તો મારે જવાનું હોય. રોમજી કરો. તમારી ઉંમર નાની પડે. ચલો પહેરજો તને તાર બધે તારા. બસ ઓકે. ખુશ ખુશી કે મારે ખુશમ ખુશ. તો હવે જવાનું છે વરાણા. ઘઉં છે ને ઘઉં લઈને દરાવા જવાનું. વરાણા જઈએ અને પાછા આવીએ. અમારા રસ્તો ભામાથરનો વરાણાનો જે ગામમાં અમારા રસ્તો હોય ને એકદમ કીચડ એટલે બાઇક લઈને નીકળો બહુ ગમું છે. તો જવું જ પડશે હવે કમાય એટલે જઈને વર્તા આવીએ. ચલો અમારા ગામના રસ્તાઓ જુઓ તો માઠ નીકળે બાઇક સ્લીપ મારે બરોબર. આ કીચડમાં કાઢવું મુશ્કેલ હોય છે. હવે તો નીકળી ગયું ઓલમોસ્ટ. જે એ ઢાળ છે ને અહીંયા પાછળ એ ઢાળમાં જ નથી ચડી શકતું નીકળી શકતું કેમ કે એટલા બધું કીચડ છે ને એટલે સ્લીપ મારે એટલે લપસી જાય છે બાઇક. જો બાકી આપણે CSB ચલાવી રહ્યા છીએ બાઇક. ભાઈ અમારા પગ તો ખરાબ કરી દીધા છે. આ અમારા કાનો આવી ગયો છે અંગાથે. કાનાને લઈને જઈએ છીએ. ક્યાં વાત કીચડ જ છે છેક સુધી. ગામ જ્યારે નીકળશું ગામની બહાર ત્યારે સારો રસ્તો આવશે. જો મારી સ્લીપ હોય પહોંચીએ છીએ વરાણા.
વરાણા ઘંટી બંધ કરી નાખી હતી અમને, હવે ચાલુ કરાવી અમે પાછી, કેમ કે કાલ મહેમાન આવે છે આપણા ઘરે, એટલે કામ રોકાય નહીં. તો આ ભાઈના કારણે આપણે લેટ થયું. મેં ઘણો મનાવ્યો જલ્દી હેડ, પણ આવ્યો નહીં ભાઈ. હવે લેટ આવ્યો છે એટલે તોય ભાઈ ઓળખીતા એટલે સમજીને કરી આપે છે. એમને ઘંટી બંધ કરી દીધી હતી. ચાલો વાંધો નહીં, અત્યારે થઈ જશે. હવે લઈને નીકળીએ ચલો ઘર તરફ. હજુ વાર આપ્યું છે એટલે વાર લાગશે થોડી, ત્યાં સુધી ફરું. એમને રખડો બસ, બીજું છે. આવી ગયા છે ખોડિયાર માતાજીનું મંદિર. જો અત્યારે આરતી થઈ ગઈ હાલ જ, બધા લોકો હવે છેડો વેરાઈ. આપણે પહેલાં પગ ધોઈ લઈએ ને પછી દર્શન કરતા આવીએ. ચલો તમને સાંજના દર્શન કરાવું. માં ખોડિયારના દર્શન કરી લઉં બધા, સંધ્યા આરતી દર્શન. હેલો, પ્રેમથી કોમેન્ટમાં જય માં ખોડિયાર લખતા હતો. ખોડિયારમાંના ભક્તોએ સાંજનો નજારો એક નંબર છે ભાઈ. અહીંથી જુઓ પાછળનો વ્યૂ એક નંબર છે ભાઈ. હું આવું એટલે દર્શન કરવા આવું છું વરાણા. બાકી બાયપાસ રોડ નીકળવાનું થાય તો આપણે આવતા નથી, સીધી સી વાત છે. પણ જો ગામમાં આવું વરાણા તો ચોક્કસ આવું જ માતાજીના દર્શને. અત્યારે પણ મારા દિમાગમાં એ જ હતું કે આપણે કામ થાય રહ્યું ત્યાં સુધી બાકી દર્શન કરતા આવશું.